તો તમારું એવું કહેવું છે કે ખેડૂતને નક્કી કરવા દો બટેટાનો ભાવ, આપણે નથી કહેવાનો? એનું કારણ મારા બ્લડમાં ખેતી છે, મારા પૂર્વજો ખેડૂત હતા, મારા દાદા એવું કહેતા કે ખેડૂત મહેનત કરે, ટાળ તડકો તાપ, અને એ વેઠી અને એનું અનાજ પકાવી અને વેચવા જાય ત્યારે એના ભાવ બીજા નક્કી કરે છે. એટલે આ બધું મારી પાસે ચોપડીનું નહોતું, એટલે મારી પાસે જ્ઞાન ક્યું આવ્યું? ખોપડીનું. ખોપડી એટલે પૂર્વજોનું. એના જે શબ્દો ત્યારે મને ન સમજાણ, બીજાનું ભલું કરવામાં તારું ભલું છે, આવા જે પ્રેક્ટિકલ સંસ્કારના શબ્દો, જે પૂર્વજોના જે શબ્દો હતા એને મેં ઉતાર્યા. અને એ ટાઈમથી મેં નક્કી કર્યું વર્ષો પહેલા અમારા પરચેસરને કે તું બીજાના ભાવ નક્કી ના કરી શકે, તું પૈસા આપી દે ત્યારે આપણા બાપનો માલ થાય છે, ત્યારે પછી જે બધું નક્કી કરવું એ કરી શકે. બીજાના બાપના માલનું આપણે રેટ ના નક્કી કરી શકે. હા, એની સાથે વાતચીત કરી શકે, એની મનસા શું છે, અને તમે મળીને કાંઈ નક્કી કરી શકો, પણ પોતે તું એકલો ના નક્કી કરી શકે. એટલે આ બધા પૂર્વજના સંસ્કાર.